જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આસાન રીતે રસાવાળું અને ટેસ્ટી સિમલા મરચાંનું શાક તૈયાર કરીશું. તમે પણ ટ્રાય કરીને જોજો, ખૂબ જ ટેસ્ટી બને છે. તમારું સ્વાગત છે મારી આશાપુરા રેસીપી ચેનલમાં. તો હવે આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. તો અહીંયા મેં સિમલા મિર્ચ વજનમાં 300 ગ્રામ જેટલા લીધા છે અને નંગમાં 2 મોટા મરચાં લીધા છે અને આને સારા પાણીથી ધોઈ અને આ રીતના આપણે નાના નાના ટુકડા કરી નાખવાના છે. ત્યારબાદ મેં અહીંયા એક કડાઈ લીધી છે, તેની અંદર 3 ચમચી તેલ એડ કર્યું છે અને એ તેલને આપણે પહેલેથી જ ગરમ કરવા રાખી દીધેલું હતું. ત્યારબાદ અહીંયા જે આપણે કાપેલા મરચાં છે તે અંદર એડ કરી દેવાના છે આપણે અને એને આપણે ફ્રાય કરી લેવાના છે. જ્યાં સુધી આપણા મરચાં સોફ્ટ થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે. મતલબ 2 થી 3 મિનિટ જેવું લાગશે આપણા મરચાંને ફ્રાય થતા. ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે, જેથી આપણા મરચાં એકદમ સારી રીતે ફ્રાય થાય. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ ખાવામાં. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આવી ઘણી રેસીપી અમારી ચેનલ ઉપર અવેલેબલ છે, તો એકવાર જરૂર વિઝિટ કરજો. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા મરચાં ફ્રાય થઈ ગયા છે. ત્યારબાદ હવે એને આપણે કાઢી લેવાના છે. ત્યારબાદ એ જ કડાઈમાં અને એ જ તેલમાં આપણે હજી 1 ચમચી તેલ એડ કરીશું. તમે તેલ તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. ત્યારબાદ અડધી ચમચી જેટલું મેં રાઈ જીરું એડ કર્યું છે, તે એડ કરવાનું છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે. ત્યારબાદ આપણે અહીંયા ઝીણી સુધારેલી ડુંગળી છે તે એડ કરી દેવાની છે અને આપણે એને સારી રીતે સાતળી લેવાની છે. એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. આવી રીતના એને ચલાવતી રહેવાની છે, જેથી આપણી ડુંગળી બધી જ સાઈડ સારી રીતે સતળાઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે, મતલબ આપણી ડુંગળી શેકાઈ ગઈ છે. ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી ચણાનો લોટ લીધો છે, તે આપણે એડ કરવાનો છે. આપણે અહીંયા 1 જ ચમચી ચણાનો લોટ લેવાનો છે, વધારે નહીં લેવાનો. 2 થી 3 મિનિટ માટે આપણે શેકી લઈશું, જેથી ચણાના લોટની કાચી વાસ ના આવે. ચણાનો લોટ નાખવાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રીમી બને છે. આપણો ચણાનો લોટ શેકાઈ જાય અહીંયા, એટલે આપણે હવે બધા મસાલા એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર છે તે એડ કરવાનો છે. અડધી ચમચી હળદર પાવડર છે તે એડ કરવાનો છે. 1 ચમચી લાલ મરચું એડ કરવાનું છે. આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લેવાનું છે. મીઠું આપણે સ્વાદ અનુસાર લેવાનું છે. અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે. પછી આ બધા મસાલાને થોડીવાર આપણે સાતળી લેવાના છે. આપણે અહીંયા 2 ચમચી જેટલું પાણી એડ કરશું, જેથી આપણા મસાલા બળે નહીં અને પાકી એકદમ સરસ મજાના જાય. ત્યારબાદ મેં અહીંયા એક મોટું ટામેટું કાપેલું છે, નાના નાના ટુકડા કરેલા છે તે એડ કરવાના છે. ટુકડાની જગ્યાએ તમે ટામેટાની પ્યોરી કરીને પણ એડ કરી શકો છો. હવે આને થોડીવાર આપણે સાતળી લેવાના છે, જ્યાં સુધી આપણે ટામેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી એને આપણે સાતળવાના છે. અડધી ચમચી ખાંડ એડ કરવાની છે આપણે. તમને જો તીખાશ પસંદ હોય તો તમે સ્કીપ પણ એને કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ટમેટા એકદમ સતળાઈ ગયા છે. ત્યારબાદ મેં અહીંયા ફરી અડધો કપ જેટલું પાણી લીધું છે, તે ફરીથી એડ કરવાનું છે આપણે. તો અહીંયા તમારે રસાવાળું કરવું હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો અને મીડિયમ રસો રાખવો હોય તો તમે એટલું જ પાણી યુઝ કરી શકો છો. હવે આને આપણે 5 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે, જેથી આપણા બધા મસાલા સરસ રીતે પાકી જાય અને તેલ આપણું ઉપર આવી જાય. અહીંયા આપણી 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણા મસાલા એકદમ ચડી ગયા છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. ત્યારબાદ જે અહીંયા આપણે મરચાં ફ્રાય કરીને રાખ્યા હતા તે અંદર એડ કરી દેવાના છે. પછી આ બધું બરાબર સરખું મિક્સ કરી લેવાનું છે.
અહીંયા તમે સબ્જીની અંદર દહીં પણ 1 ચમચી એડ કરી શકો છો. દહીંથી શાકમાં એકદમ ખટાશનો ટેસ્ટ આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ત્યારબાદ આવી રીતના મરચાં એડ કરી અને ફરીથી આપણે 4 થી 5 મિનિટ માટે એને કૂક કરવાનું છે. અહીંયા આપણી 5 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો કે આપણું સબ્જી અહીંયા તૈયાર થઈ ગયું છે, એકદમ મસ્ત ચટાકેદાર. તો અહીંયા આપણું શિમલા મિર્ચનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ. તો તમે કોમેન્ટ કરીને જણાવો કે તમને અમારા શિમલા મિર્ચની સબ્જીની રેસીપી કેવી લાગી, અને આવી જ રેસીપી માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો.